વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સયાણમ નમો વત્સાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહનમ એસો પંચન મુકારો એસો પંચ નમુકારો સર્વપાવપણાસનો સૌ પાવપણાસનો મંગલાણં ચ સવેસિમ મંગલાણમ ચ સૌવેતિમ હવૈ મંગલમ પડમં હવાય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. Jai Sitaram Paul. Welcome everybody. So we will continue with our experience. So we have today Krishna, Ray, Akshay, Puja. So okay, we'll get started. This is Krishna unmuted, so we'll start with Krishna. Then Puja. અનુભવ તો નથી પણ ક્વેશ્ચન હતો વર્ક રિલેટેડ, પણ એ બધા હમણાં પછીના 2-3 સત્સંગ સાંભળ્યા ને એમાં સોલ્વ થઈ ગયા. અને અનુભવમાં ખાસ એટલું બધું કશું રહ્યું નથી, પણ હવે એવું થઈ ગયું છે કે અનનેસેસરી ખ્યાલ આવી જાય કે બોલવાની જરૂર નથી ત્યાં સુધી બોલવું નથી. અને એવા જે પહેલા વિચાર આવતા હતા કે આવું કેમ કરે તેમ કેમ કરે છે, હવે એ ઊભું નથી થતું. But બસ આટલું original શોર્ટમાં. તારો પ્રશ્ન શું હતો? What was the question? So that you solved એ by ક્વેશ્ચન વર્ક રિલેટેડ હતો કે આપણે કામ કરતા હોય તો મેનેજરને કંઈક મેનેજર ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સમટાઈમ્સ, અને આપણે આપણા બોસને કહેવા જઈએ કે ધીસ ઇઝ ધ સિચ્યુએશન આઈ એમ ફેસિંગ, બટ બોસ ઓલ્સો ધ ઇગ્નોર દેટ, ધેન નથિંગ રિએક્શન કમ્સ અપ. તો પછી એને કઈ રીતે રિઝોલ્વ કરવાનું ને એ રીતનું, કે એ રીતનો ક્વેશ્ચન હતો. પછી 2-3 સત્સંગ સાંભળ્યા, એમાં મળી ગયું અને પછી એપ્લાય કર્યું તો થઈ પણ ગયું. શું એપ્લાય કર્યું? કેવી રીતે એપ્લાય કર્યું? એમાં એ જો એની અંદર પહેલા તો શુદ્ધાત્મા જોઈને એને દર્શન કર્યા અને પછી દાદાને પ્રાર્થના કરી કે હું જે પોઈન્ટ બતાવવા માંગુ છું એ પોઈન્ટ એને સમજાય એવી શક્તિ આપો. અને સ્ટીલ ઇટ વોઝન્ટ ગેટિંગ મેનેજર સુધી એ વાત પહોંચતી નથી, એટલે પછી છોડી દીધું અને ડાયરેક્ટ પછી બોસને કીધું છે વાત કરવાનું. એટલે હવે આગળ જે સિચ્યુએશન થશે એની પર ડિપેન્ડ. ઓકે, વેરી ગુડ. દીપકાનજી. એટલું તો આપણે જ્ઞાનથી સમાધાન લેવાનું. જેમ દાદાએ શું કીધું છે કે પાકીટ જતું રહ્યું તો આપણે જ્ઞાનથી સમાધાન વ્યવસ્થિત છે, પણ એ વ્યવસ્થિત થી આપણે સમાધાન લીધું પણ મન તો કુદાકુદ કરે ને, એટલે મનને પણ અમુક જ્ઞાનથી સમાધાન થાય પણ એ વ્યવહારપૂર્વક થયેલો ના કહેવાય. એટલે એમ કે તમારે જઈને FIR લખી આવવાનું. તેવી રીતે આપણે જાણી લઈએ કે આપણા હિસાબનું છે, વ્યવસ્થિત છે, નહીં તો આપણને હવે બોસ મળે નહીં, કહેવાનો વારો આવે નહીં, પણ હવે આવું થાય છે એટલે આપણે એ જેને વાત કરી આવવાની, કે જેમને હોય જો એ વાત ડાયરેક્ટ નહીં થતી હોય તો મેસેજ કરી દેવાની. અને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કોઈ પણ ડીલિંગ કરીશું ને તો એમાં આપણે આપણી બાઉન્ડ્રી ક્યારે ક્રોસ કરવાના જ નથી. મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇટ વિલ નોટ હેપન. આપણે કહે ને યુ વિલ બી વેરી ફેર ઇન યોર કમ્યુનિકેશન અને વેરી ક્લિયર, નોન હર્ટિંગ, અને તમારો જે પ્રોબ્લેમ છે તે તમે બહુ એટલે શું કહેવાય ક્લિયરલી તમે મૂકી શકશો, અને ડ્યુ ટુ વિચ યુ આર નોટ એબલ ટુ પરફોર્મ. જે પરફોર્મન્સ બગડે છે એના લીધે, એટલે આ રીતે આપણે મૂકીએ ફાઇન, ને પછી પેલું કહે ને દાદાના પર છોડી દેવા. એટલે હમણાં પછી ઘરે આવીને કે
કે આવું આવું થયું, તો નિમેશભાઈ પણ કહે બાપને કીધું ના મેં તો વ્યવસ્થિત પર છોડી દીધું. એવું કે થોડું છોડી દેવાય. ખ્યાલ આવ્યો? એટલે બરાબર. વ્યવહારથી પણ આપણને કોઈ ક્લેમ ના કરી શકે, કોઈ આર્ગ્યુ ના કરી શકે. મેં મેસેજ કરી દીધો મારાથી કરવાનું હતું તે, અને જ્ઞાનથી આપણે સમજી લીધું. હવે વેટ એન્ડ વોચ ફોર વોટ વ્યવસ્થિત gives you. ખ્યાલ આવ્યો? બરાબર. યા રાઈટ. એટલે આમાં આપણી બુદ્ધિએ હેરાન ના કરે અને આપણે જ્ઞાનથી સમાધાન લઈ લીધું. એટલે દાદા આપણને પૂછે કે જ્ઞાનથી સમાધાન લીધું, આજ્ઞાથી સમાધાન લીધું? કે હા લીધું. તો વ્યવહાર પૂરો કર્યો તો કે હા કર્યો. તો કે બસ હવે દાદા કરાય એમ કે હું તારા પક્ષમાં છું. બરાબર. જય સચ્ચિદાનંદ. Punjaji, you want to comment on that? ના, સરસ છે. અમને કીધું ને એવી રીતે જ કે વ્યવહારથી પ્રયત્ન કરવાના, વ્યવહારથી જે પ્રોબ્લેમ છે પ્રયત્ન કરવાના, પ્રયત્ન કર્યા પછી વ્યવસ્થિત રાખવાના. અને પ્રયત્ન કરવામાં જો આપણને જરૂર પડે તો ત્યાં ઉપાય કરવાના. જેના તે ઉપાય એક કર્યા છે કે કાં તો તમે બોલો દાદા ફાઇલ ઊભી સંભાવે નિકાલ, અથવા ઇન્યો કેસ તે દાદાને પ્રાર્થના કરી કે ભાઈ એને વાત મારી સમજાય. there are many ways depending on the situation. દાદા એને અનુકૂળ પડે એવી રીતના બોલવાની શક્તિ આપો. એટલે આપણે સ્યાદવાદ ઉપાયો કરી વ્યવહાર કરી શકાય છે. અદરવાઇઝ જો ના કરીએ તો વ્યવહાર કરતી વખતે કદાચ દ્વેષ નીકળે, કદાચ કરતા એને જોઈએ તો આપણી વાણી એવી કઠોર નીકળે, કદાચ એને વાગી જાય. સો વ્યવહાર પૂરો કરવામાં સ્યાદવાદ ઉપાય આપણે જેવી હોય ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન, જે પ્રાર્થના કરી એટલે શું થાય, એને કરતા જોયો એટલે તને દ્વેષ ના થયો કે એ જ મારું બગાડે છે, અમારો હિસાબ છે, થોડું સમજાયું એટલે દ્વેષ રહિત તું બહુ સારી રીતે એને પ્રપોઝલ મૂકી શકે તારા સુપિરિયરને, અને પછી એ રીતે સોલ્યુશન આવે. સો આ જ છે, બધી જગ્યાએ આ જ છે. વ્યવહાર રીતે કરવાનો બી છે, પણ વાગે નહીં, સ્યાદવાદની બાઉન્ડ્રીમાં રહીને કરવાનો છે. એના માટે જરૂર પડે આપણું જ્ઞાન વાપરો, એના માટે જ્ઞાન વાપરો અને કર્યા પછી રિઝલ્ટ આવે ત્યારે જ્ઞાન વાપરો. ઇન બિટવીન વ્યવહાર, કારણ કે ફાઇલ નંબર 1 છે ને, ફાઇલ નંબર 1 નું મન અને બુદ્ધિ તો રહેવાની ને, એટલે એ મન ને બુદ્ધિ સમાધાન નહીં પામે તો પછી એક ચૂં કર્યા કરશે, યુ નો. બરાબર. હા, એટલે એને થઈ જવું છે આઈ ટ્રાઈડ બટ નહીં હુઆ તો ક્યાં કરેગા. એટલે મન જે ડિસ્ચાર્જ બુદ્ધિ છે એને મેં કરી દીધું, મેં કહી દીધું, મેં ટ્રાય કર્યું, એ ભાગ બી ક્લિયર આઉટ થઈ જાય. અને અહંકાર આજના જ્ઞાનથી સમાધાન પામે કે હિસાબ હતો તો સ્યાદવાદ હતો, જે રીતે આઉટકમ આવે એ. So that's it. Okay, Jason. Deepika, you have some another point to say? Just quickly. અજ્ઞાની આ પરિસ્થિતિમાં ઝઘડો કરે, માથાકૂટ કરે, ખેંચાખેંચ કરે, છેલ્લા ભાગી જાય, નહીં તો એને ફાયર કરી નાખે. ત્યારે જ્ઞાની મહાત્મા શું કરે કે બધાને સમાધાન થાય, બધા પ્રયત્ન કરે, અને પછી જે બને તે વ્યવસ્થિત પર, પોતાના વ્યવસ્થિત પર છોડી દે કે ધીસ વોઝ માય જસ્ટિસ ફ્રોમ ધ નેચર. જય સચ્ચિદાનંદ. 2 points to observe my experience. If you are talking to the boss, then try to document what you're trying to say, so there's no confusion afterwards. So it's clearly intended. And if you want to ask him a question, you can always say, let's discuss or something. Second thing, if you're the boss, then document. Always keep documentation. So that is that's why I learned in my life. Always document. So that way, there's no ifs or buts afterwards. Okay? Jai Sachchidanand. Pooja. Jai Sachchidanand. Pachi Jinal, then we'll go to Shreya and then Akshay. Okay, Jai Sachchidanand. So I have a few scenarios and they all kind of tie into each other. So the first scenario is that my girls are having like a break coming up soon. So Ruchir and I decided that we'll take, 2 days off and just spend some family time with them while they're off from school. So we decided a few months ago that we'll take, 2 days off. And then recently Ruchir realized that he had his COVID vaccination come up during that day that we decided to take off. So he's just kind of looked at me and he said, can you just change your days off and, talk to your boss? And I thought to myself, it's so hard for me to, I have to put my schedule in 2 weeks in it, or 2 months at least in advance. And then I have to get coverage and I have to shift my patients. And
for him to just say, oh, can you just change it? It's no problem for you, you know, like it made Pooja feel a little disrespected, you know, like, okay, he doesn't value my work or my profession or my job. And he just thinks I can shift things around like with very quickly. And so that was my first, you know, I realized that, okay, I felt a little disrespected at that time. But then, you know, obviously I put Vyavasthit on it. He had no control over when he was going to get his vaccination and things like that. So that's kind of, I put it that way. But I realized that my mind kind of alerted me during that time. My second example also ties into this time frame for the 2 days. So I took the few days off, and then my junior supervisor during that time, she said, oh, we have our surveyors coming in for the residency internship accreditation. Can you come and join a meeting? And I said, you know, I decided to take some personal time off those 2 days, so I won't be able to join the meeting. And at first I thought, well, maybe I'll just take the meeting, you know, it's only an hour. I can join via Zoom now, and during our family time, I can just take an hour because it's important to my work. But then also I thought, you know, maybe Ruchir might respect that I have a meeting during our family time. You know, even that popped up. So that was surprising to me. But then I thought, you know, I have to set some standards for our family time, because we have to protect our family time, or at least I feel like I tried to protect at least very little time that we have with the just 4 of us, because often Ruchir's job is so demanding that he's the one that has to take meetings during our family time. So I felt like I was almost saying, yeah, I'll take it because Ruchir takes it, you know. So I was almost setting the standard, like, no, I'm not going to take this meeting. I'll coach my supporting staff to, you know, how to answer the questions and things like that. So I ended up saying no, but during that time, I also had a man little popped up saying, you know, oh, maybe I'll take the meeting, you know, they need me. Or maybe I'll show, you know, Ruchir that this is important. So that was a very interesting conversation that I had with myself. But, you know, I saw Siddhartha and my junior supervisor, and I said, you know, I won't be able to attend this meeting, and I'll coach so-and-so to take this meeting. And then the third scenario also kind of ties into, these are all different time frames, but they all kind of apply to the same man situation. For this program, because because of COVID, we usually have the surveyors come to our site, and they spend a few days, and, you know, they ask a lot of questions and things like that. Because they're not able to come because of COVID, we had to do a video, like a professional video filming of the entire program. So we had, so that day, that specific day they were coming, I was working, and it turned out to be a really bad snowstorm that day. So they had to cancel the video shoot that day. So then they came again a week later, and that week I was there, but I was on a conference. So I was at work, but I was, you know, attending a virtual conference. And Emma, like, I felt a little like, oh, they should maybe invite me to come to this meeting, you know, because my person who was subbing for me was going to be in this video. And then I'm thinking, what is so important about being in this video? Like, it's a video that's showing our program. But even then I felt like, you know, I should be a part of this video because there's so many things that I'm involved in. There wasn't really much coaching involved because a lot of the prompts were already pre-written. And so you could just give that prompt to anybody and they could read it. But I was actually very surprised at, you know, my man there popping up that, you know, I wanted to be a part of this video so I could show the program. So those were my 3 scenarios that I had in the last few weeks. Very good, Pooja. Pooja? very good જો આપણે એક કોન્શિયસ ડિસિઝન લીધું કે માન ઉપર ઓબ્ઝર્વેશન કર્યું છે, તો I suppose you observed this and you narrated the whole episode. જો કદાચ આવી રીતે લીધું ના હોત પુરુષાર્થના પ્રયોગમાં, તો કદાચ this would have come and gone, you know, these 3 very important episodes in your life would have come and simply gone. અને because આપણે નક્કી કર્યું કે માન ઓબ્ઝર્વ કરવું છે, so you could really pinpoint the man. ભલે નાનું હતું, ભલે સૂક્ષ્મ હતું, it was not a very blown up man, but you realized it. And આપણને દેખાય ને, આપણને માન ઓળખાય ને, એ જ ઇમ્પોર્ટન્ટ છે.
અને એ ત્રણેય કેસમાં તને માન ઓળખાયો અને જ્ઞાન હાજર થયું અને માનને પક્ષમાં તું બેઠી નહીં. એટલે તારો એ માન ભલે નાનો હતો પણ યુ હેવ ઓવરકમ ઇટ. એ સંયમ આવી ગયો. ફર્સ્ટ કેસ ઓલો તને રુચિ કહી દે છે કેઝ્યુઅલી, તારી અપોઇન્ટમેન્ટ જો ને, તારું ડે ઓફ કેન્સલ થતો હોય તો, અને યુ ફેલ વેરી બેડ કે મારું કેટલી મહેનત કરવાની છે, તારું તો નાની જ વસ્તુ છે. પણ એ ભાગ તે રિયલાઇઝ કર્યો. સો યુ સ્ટીલ વેન્ટ વિથ ધ ડિસિઝન, ઓકે વોટ એવર યુ ડીડ, વ્યવસ્થિત ને એવું બધું. પછી બીકોઝ ઓફ દેટ વેન દેટ સેકન્ડ યોર સબસ્ટિટ્યુટ આસ્ક્ડ યુ કે ભાઈ તું મારી જગ્યાએ કરીશ, અને યુ હેડ દેટ રિટાલિએશન, એટલે થોડુંક અંદર અપમાન તો પડેલું હતું કે હું બી રુચિરને બતાવી દઉં, વર્ક મારું બી ઇમ્પોર્ટન્ટ છે, આઈ વિલ ડુ ઇટ. સો બહુ સારી જાગૃતિ કહેવાય કે આ સૂક્ષ્મમાં એ નોંધ પડેલી છે, મારું ઇન્સલ્ટ કર્યું છે તો હું બી બતાવી દઉં, એટલે બદલો લેવાની જે ભાવના છે ને એ દેખાય તને. ધ બિગેસ્ટ થિંગ ઇઝ આપણને દેખાય છે, એટલે આપણી ત્યાં જાગૃતિ છે. The key and crux to all our મોક્ષ માર્ગનો પુરુષાર્થ શું છે? આપણને દોષ દેખાવો જોઈએ. આ દેખાયું તો તને હવે યુ રિયલાઇઝ, ભાઈ ઓહો ઓલું મારે બદલો લેવાની ભાવના હતી એટલે હું આને 2 વાર ઊભું થયું. 1 વાર હું હા પાડી દઉં, બીજી વાર કે ના હું જરા 1 ડે ઓફ લઈશ. પછી તારી બુદ્ધિએ કામ કર્યું. નો, ડે ઓફ મીન્સ ડે ઓફ, ફેમિલી ટાઈમ મીન્સ ફેમિલી ટાઈમ. એટલે જે સાચી સમજણ હતી ધેટ ઓવર પાવર્ડ. શેને ઓવર પાવર કર્યું? માન કશાયને ઓવર પાવર કર્યું. જો માનનું સાંભળી લીધું હોત તો તે અપોઇન્ટમેન્ટ લઈ લીધી હોત અને ફેમિલી આઉટ ટાઈમમાં યુ વુડ હેવ જોઈન ધેટ 1 hour Zoom meeting. પણ બીકોઝ યુ સેડ નો ટુ ધ માન, you could stick to your appropriate decision કે family time means family time. You see? So it's very thing. બહુ સૂક્ષ્મ હતું પણ તને પકડાયું અને તે રહ્યું. And because of that, I don't know what time frame sequence wise it came, but જે થર્ડ વિડીયો હતો કે મારો ફોટો આવે વિડીયોમાં અને હું કામ કરતી હોઉં તો દેખાય, એ બી એક માનનો એક પ્રકાર છે. એક્ચ્યુઅલી આઈ એમ સેઇંગ હેડ્સ ઓફ. આ બહુ ઝીણી વસ્તુ છે, કોઈને ખબર ના પડે. અરે લગ્નમાં આપણે ઉભા ને, મારો ફોટો આવે, હું જરા આગળ, મારી આગળ કોણ આવી ગયું, મારો ફેસ નથી દેખાતો બરાબર. એ બધા માનના પ્રકાર છે, યુ સી. અને તને આ વર્ક પ્લેસ પર આ પકડાયું ને, આઈ રિયલી આઈ એમ વેરી ખુશ છું કે તને આ બહુ નાની વાત છે પણ ઓન ધી મોમેન્ટ પકડાય. ધેટ્સ ધ ક્રક્સ. નહીં તો તું વિડીયો કરી લીધું હોત ને થાત ને પછી તો હો આ તો મારું માન હતું. નો. સો હાયર ઓર્ડર ઓફ જાગૃતિ, જેની જાગૃતિ વધારે હોત એને ઊભું થતાની સાથે જ પકડાય. ક્રોધ, માન, માયા, લોભ જે બી હોય એ તને જાગૃતિ રહી, તારા કેસમાં તે પકડાયું અને યુ સેડ ઓકે સો વોટ, ના થયું તો ના થયું. And I can tell you one more thing. So the 3 examples wonderful, જાગૃતિ good, on the nipped in the bud જેવું કહેવાય. And I can tell you one more thing, just વ્યવહારની દ્રષ્ટિએ કે એ જે ઓલું વિડીયો કરવા આવતા હતા હોસ્પિટલનું બધું, એટલે વોટ એવર પ્લેસ જોવાનું બધું, એમાં તે કીધું ને ઓકે નેવર માઇન્ડ, આઈ કેન અશ્યોર યુ કે તે જે કામ કર્યું હોય ને, આપણે કોઈ બી આપણે જે કામ કર્યું હોય ને, નેચર ઓલવેઝ રજિસ્ટર્ડ. ભલે દુનિયાની નજરમાં તરત નથી આવતું, યુ ડોન્ટ ગેટ એપ્રિસિએશન, કારણ કે યશનામ કરવા ના હોય ને તો તરત ના આવે, પણ નેચર ઓલવેઝ રજિસ્ટર્ડ એન્ડ યોર એફર્ટ્સ વિલ ઓલવેઝ બી વેલ્યુડ. મે બી ઇટ હેઝ ગોટ ડિલેડ ઇન ટાઈમ. એ આગળ 2 મહિના પછી, અઠવાડિયા પછી, somewhere it will pop up. No, all this credit goes to Pooja, etc. So nature always register good thing. એટલે એ બાબતમાં બિંદાસ રહેવાનું. માન મળ્યું તો ઠીક, ના મળ્યું તો ઠીક, મારે અકળાવવાની જરૂર નથી. આપણે સમાધિમાં રહેવાનું, આત્માની સમાધિમાં રહેવાનું. આજ્ઞા. In all 3 cases, all the tick marks are there, 100%. Good. Jai Sachidanand. Jai Sachidanand. Deepakanandji, before you comment, Deepakanandji, it's very appropriate sutra value Dada Bhagwan, which you can translate for Pooja. જેનો પ્રોપેગેન્ડા કરે છે તે પ્રખ્યાતિમાં આવે અને ગુપ્ત રહે તે ખ્યાતિમાં આવે. કિંમત ખ્યાતિની છે, પ્રત્યાઘાતીની નથી. હા, વેરી નાઇસ. એ દાદા ભગવાનનું સૂત્ર છે. એ છે ને બહુ ડીપ ડાઉન ક્યાંક મુકાઈ ગયું છે. ગુડ આ તમે ક્યાંકથી બહાર આવી ગયું છે. ખ્યાતિ અને પ્રખ્યાતિ, એટલે પ્રખ્યાત એટલે હી બીકમ્સ ફેમસ. એટલે હી બીકમ્સ ફેમસ ઓવરનાઇટ. Film star, one movie hit, thunder and wonder, clap, box office collections, you're a great actor, etc. Game ત્યાં, you did a good work, clap, appreciation. That comes very fast, it doesn't sustain. અને પ્રખ્યાતિ એટલે શું?
am I right? ખ્યાતિ and પ્રખ્યાતિ ને, હા, ખ્યાતિ goes slowly. પ્રખ્યાતિ become famous overnight, પણ ખ્યાતિ એટલે શું? It's not visible overnight. It's થોડું it works underground, you know. Like for example, દાદા ભગવાને જ્યારે જ્ઞાન ચાલુ કર્યું, આ બધું ચાલુ કર્યું way back in 60 and all, ત્યારે he was not a known person at all. Akram was a known person, but he just kept on at it. જે મને ભેગો થયો એને સમજાયું, સત્સંગ કર્યું, જ્ઞાન આપ્યું, સમજ, and all over the place he went, in all over India, સુરત, વડોદરા, અમદાવાદ, જતા પછી છેલ્લે અમેરિકા. એટલે he just kept doing. And now what has happened is, it ખ્યાતિ means it goes slowly, and then it really blows up and it remains for a long time. I see. Okay. So આ દાદાનું છે ને, દાદા કે ખ્યાતિની ઇમ્પોર્ટન્સ છે. પ્રખ્યાતિ તમે ઉપર આવી ગયા અને ઉતરી બી જાઓ ફટાક કરીને. In our time was a very superstar film star, you know, and very great. Now he came up, remained, and now he's gone also. So that is you know, પ્રખ્યાત થઈ ગયો, he became famous. But then ખ્યાતિ, it goes slowly, it rises slowly, and it remains on. એટલે આપણો માર્ગ ખ્યાતિનો માર્ગ છે. All our efforts and puruષાર્થ go that way. Yes, yes. Yeah, thank you. I send that sutra to the youth for Deepakanji or Pulijan. If you can translate into English, that's a very profound sutra. Okay? Yeah. Ramati. Please translate Karjo. It's very good. Okay, Deepakanji? Yeah. જય સચ્ચિદાનંદ. See, first of all, આપણા લાઈફનો ગોલ શું છે? Now to settle whatever issues that come up. ઓફિસમાં હોઈએ અને ઘરમાં એમરજન્સી આવે તો બોસ તમને એલાવ કરે ઘરે જવા માટે? No, this is your office time, sorry, you cannot go. No, they'll let you go. They consider the emergency and adjustment લઈ લે. હવે એવી જ રીતે આપણે ઘરે લીવ લીધેલી છે અને yes, it is your time, officially nobody can question you, અને સિચ્યુએશન જેવી આવી રીતે આવે તો એને આપણે આ રીતે આપણા બધા પોસિબલ એડજસ્ટમેન્ટ કરવાના. તે પહેલા પણ આપણી અંદરનો નિશ્ચય શું હોય, વોટ ઇઝ અવર ડિસિઝન, ઇનર ડિસિઝન, આ મારે સંભાવે નિકાલ કરવો છે. એટલે આ સંભાવે નિકાલના નિશ્ચયથી જ આપણા જે અંદરની ફેકલ્ટીઝ બધી કદાચ વાઇલ્ડ એગ્રેસિવ થતી હોય ને તે બધી કુલ ડાઉન થઈ જાય, બહુ કે ને, અને નેચરલી બધા ડીલિંગ આપણા પોઝિટિવ થાય, એમિકેબલ થાય. અને પછી આ મેઇન ડિસિઝન ઇઝ ધ સેન્ટર પોઈન્ટ. તો બીજું બધું સેટલમેન્ટ આવી જાય. એટલે એ સોલ્યુશનની વાત થઈ ને પછી જે પેલી આપણી અંદર જે આ બધું ઊભું થાય ને એ જોવાનો સ્કોપ મળે છે આપણને, દેટ ઇઝ રિમાર્કેબલ. એ આપણે જેટલું નોટિસ કરીએ અને એને હેન્ડલ કરવાનું છે. જેમ સિચ્યુએશન છોકરાઓ જોડે ઊભા થાય કે રુચિરભાઈ જોડે ઊભા થાય, કોઈની જોડે ઊભા થાય તો આપણે કેવી રીતે હેન્ડલ કરીએ છીએ. એટલે પહેલા એ આપણો મેઇન ઇનર ડિસિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ ફાઇલ આવી જેનો સંભાવે નિકાલ કરવો છે. અને પછી આ રીતે થોડું વ્યવહારથી પણ જોઈ લેવાનું કે જો ઓફિસમાં હોય તો કેવી રીતે મને ટાઈમ આપે છે ને, તો હવે મારા ટાઈમમાં એ લોકોએ માંગ્યો, આપણે એડજસ્ટમેન્ટ પૂરા શું કહેવાય સિન્સિયરલી આપણે ટ્રાય કરીએ અને ઇટ્સ ઓલવેઝ પોસિબલ. મેં તો શું કે કોઈને દુઃખ ના થવું જોઈએ અને એ લાગે કે મારા ટાઈમે એ લોકોએ મને હેલ્પ કરી તો આપણા ટાઈમમાં પણ એ આપણને હેલ્પફુલ થાય. જય સચ્ચિદાનંદ. Jinal, પછી Shrey and then Akshay. Jinal? જય સચ્ચિદાનંદ બધાને. વેરી સિમિલર ટુ પૂજા દીદી એક્સપિરિયન્સ. એટલે એમ્બિશન ઉપર આ વખતે થયું. મતલબ મારે જોબ પર થોડુંક વધારે કામ હતું અને સાઈડમાં હું હજી એક ઓર્ગેનાઇઝેશનની પાર્ટ છું, તો એમાં એક ઇવેન્ટ ચાલતું હતું. તો બધા વોલેન્ટિયર્સ જોતા હતા અને મને એટલે મન થયું કરા, પણ મારું કામ આવી ગયું હતું વચ્ચે એટલે મેં ના પાડી દીધી ને એવી રીતે. પણ પછી રેટ્રોસ્પેક્ટમાં ઇવેન્ટ થઈ ગયું. આઈ કુડ પાર્ટિસિપેટ. મેં હોસ્ટ નો કર્યું પણ આઈ કુડ પાર્ટિસિપેટ. તો પછી ત્યારે એમ ખટક્યું કે કાશ હું ત્યાં હોત, કાશ હું હોસ્ટ કરતી હોત, કે કાશ મને આ ઓપોર્ચ્યુનિટી, અને મને મળી હતી ઓપોર્ચ્યુનિટી, મેં જવા દીધી ને એવી રીતે. તો હંમેશા થોડુંક કદાચ લાઇમલાઇટમાં આવવા માટે કે કદાચ મોર ઓપોર્ચ્યુનિટીઝ મળવા માટે
રહે છે અંદર ખૂને ખાચરે, અને ઓલ્સો સોશિયલ મીડિયા ઉપર જોઈએ કે પોતા લાઈક મારા કલીગ્સ છે, મારા સેમ એજ ના છે, તો લોકો ઘણું સક્સેસફુલ થઈ ગયા છે, 2-3 વસ્તુ મલ્ટીટાસ્ક કરે છે કેવી રીતે, તો હું કેમ નથી કરી શકતી, એટલે થોડું ઘણું કમ્પેરિઝન આવવા માંડે છે. પછી પાછું ડાયલોગ ચાલે કે ઓકે આ બધું તો પુણ્યના કારણે છે કે જે બી એવી રીતે, તો એટલે એમના પ્રતિ દ્વેષ ભાવ નહીં, પણ એવું લાગે કે મને આ માર્ગ મળ્યો છે કે જે બી લાઈક મારે એમ્બિશન હવે ઇટ્સ ઓકે, લાઈક ધીસ ઇઝ જસ્ટ લાસ્ટ ભાવનું જે લઈને આવી છું એ પ્રમાણે મને મળશે, પણ મારે હવે પુરુષાર્થમાં તો આમાં જ રહેવાનું છે કે જે મળ્યો એને સંભાળે નિકાલ. પણ પછી પાછું બીજી પણ આવી રીતે થોડી, હજી તો સ્ટાર્ટ ઓફ યોર કરિયર છે, તો આવી રીતે જ સ્લો ડાઉન ન થઈ શકે, એટલે એ ઘણી વાર કન્ફ્યુઝન થયા કરે છે હાઉ મચ એમ્બિશન ઇઝ હેલ્ધી, ને એના માટે કેટલું વિચાર કરવો જોઈએ કે આઈ ડોન્ટ નો, સો મને થોડું ગાઈડન્સ જોઈએ છે. જય સચ્ચિદાનંદ. જો આપણે આ માર્ગ મળેલો છે ને એ આપણા ઇન્ટરનલ માટે છે. હવે બહારની આજે જે દુનિયા છે ને એમાં એવું મને ખબર પડી છે મારા નેફ્યુઝ ને એ લોકોની જોડે, જે રીતે એ લોકો they literally sell themselves, this is the trend today. I believe that is the thing. આજે કારણ કે જો તમે એમ કહો ને કે yes I can do it ને પછી એવી રીતે, તો તમને એ લોકો ઓપોર્ચ્યુનિટી પણ આપે. એટલે અનમ્યુટ કરવું, એટલે પહેલી વાત તો એ છે આપણે અંદરના એનાથી આપણે કામ કરીએ આપણા માટે, એટ ધ સેમ ટાઈમ બહાર એનો એક પ્રિન્સિપલ રાખવાનો, આપણે જે દાદાના જ્ઞાનથી જ શું કીધું છે, ધીમે રહીને ઉતાવળ કરવી. ધીમે રહીને એટલે આપણે એને એગ્રેસિવલી બહાર પોતાને પ્રમોટ નથી કરવાના, પણ આપણે જાગૃતિમાં રહીને પોતાનું પ્રમોશન કરવાનું છે. ખ્યાલ આવ્યો? થોડું ક્લિયર કરશો? એક્ઝેક્ટલી નથી સમજાતું. મેં કીધું ને કે આ જોબ કન્ડિશન કેવી છે આજે, one who is willing to take the challenge and sell of his capabilities, he is recognized, he is considered as a person who takes risk એમ કરીને. તો આપણે એ બહાર રાખવાનું, એટ ધ સેમ ટાઈમ આપણી જાગૃતિ ચૂકાય નહીં એને રાખવાનું, બીકોઝ ધેટ ઇઝ ધ ટ્રેન્ડ. હું ફાઇલ આવશે એનો સંભાવી નિકાલ કરીશ એ સારી વસ્તુ છે, પણ આજનો ટ્રેન્ડ જુદો છે. એટલે તમારે તમારી જાતને સેલ કરવી પડે લિટરલી. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે વેરેવર ઇટ ઇઝ, આપણે એમ નથી, આપણે સી રિલેટિવ નું પાસું, વ્યવહારનું પાસું હજી છે, અને એમાં જો કોઈ પણ પ્રકારની ડલનેસ આવશે ને તો એ તમને ડાઉન કરશે. એટલે આપણે શું કહીએ કે જે આમ બધા દોડે છે ને તેની જોડે જ આપણે દોડીએ છીએ, પણ આપણી વિઝન અંદર છે અને એ લોકોની દ્રષ્ટિ બહાર છે. એટલે આપણે અંદર દ્રષ્ટિ રાખીને બહાર દોડીએ છીએ, એટલે બહાર લોકોની જોડે દોડતા દેખાય પણ આપણી દ્રષ્ટિ અંદર છે. ખ્યાલ આવ્યો? હવે જો તમારી બહાર તમે નહીં દોડો અને અંદર કે હું તો અંદર દ્રષ્ટિ રાખું છું, તો બહારના ભાગમાં એ તમને બહુ મોટો સેટબેક આપી શકે છે. આ ખ્યાલ આવ્યો? એટલે કહેવાનું શું કે બહાર જ્યાં જેવું જરૂરી છે ને એવું તમે એવી રીતે રહો. એને હું અમારા સત્સંગમાં એવી રીતે લઉં છું કે આઈ રીડ, આઈ સી, આઈ વોચ સેવરલ થિંગ્સ. કેમ? તો કે I as Satsangi with Dada's science, I don't have the world language. ખબર પડી? દુનિયાની લેંગ્વેજ મારી પાસે નથી, પણ મારી પાસે સાયન્સ છે. So that science should get revealed in the language of the world, in their words. Okay. હવે એ મારા વર્ડ્સ આવે ક્યાંથી? Unless I am exposed to it. એ ખ્યાલ આવ્યો? Yes. So the desire to do something new કે events માં મતલબ participate કરવું, that's okay, but એમાં માન નહીં ખાવાનું. એટલે is that જો આમાં એક વસ્તુ છે, આપ ફરીથી રિમાઇન્ડ, રિકલેક્ટ કે આપણું જ્ઞાન છે ને એમ નથી કહેતું stop that mind,
મનને કે માનને બંધ કરો, ક્રોધમાં માયાલોભને બંધ કરો. એને શું કહેવાય કે જો તમારી પાસે માન નહીં હોય ને, તમે ઘરની બહાર જ નહીં નીકળો. યુ વિલ નોટ વર્ક ઇટ ઓલ. એટલે આપણે શું કહીએ કે આપણા કસાય આપણને રાઈડ ના કરે એવી રીતે આપણે કામ લેવાનું છે. ખ્યાલ આવ્યો? તમારે માન નહીં જોઈતું હોય ને ડલનેસ થી રહેશો ને તો તમને લોકો સાઈડ ટ્રેક કરશે. એટલે આપણે બતાડીએ કે મને માન જોઈએ છે, પણ અંદરથી યુ આર વર્કિંગ વેરી કોશિયસલી કે ઇટ ડઝન્ટ રાઇડ યુ. ઇટ ડઝન્ટ રાઇડ ઓન યુ. યસ યસ યસ. અને બહુ બેલેન્સ જોઈએ, કારણ કે આજે દુનિયામાં છે, તમે બહાર છે એટલે તમારે બોલવું જોઈએ. તમે એમ કહો કે તો મને પૂછશે તો હું કહીશ, નો. યસ યસ. તમારે એટેમ્પ કરવાની, હાથ ઊંચો કરવાનો, અને તમને ચાન્સ નહીં આપે તો તમારું વ્યવસ્થિત. પણ હું તો જોઉં છું એમ કે મને કોઈ કહે તો હું કહું, ધેટ ઇઝ રોંગ. યસ. ખ્યાલ આવ્યો? કરેક્ટ. પેલામાં એકદમ બરાબર. આમાં આપણે પોઝિટિવ રહીએ છીએ with full awareness, will full focus on yourself. Correct. Yes. Jai Sachidanand. Jai Sachidanand. Thank you. No, it's good. આમ તો દીપકાને કવર અપ કરી લીધું છે. જસ્ટ વેરી બ્રીફલી હું એટલું કહીશ કે જે તને હાઇન્ડ સાઇડ થી થયું, મેં ઓપોર્ચ્યુનિટી ખોઈ નાખી, મેં હોસ્ટિંગ કે કોમ્પેરિંગ કર્યું હોત તો સારું થાય. એનાથી યુ હેવ ટુ જસ્ટ ટેક અ લર્નિંગ ફ્રોમ ધ ઇવેન્ટ્સ કે નેક્સ્ટ ટાઈમ આવું થાય તો શું કરવું. અને બેઝિકલી તારી અંદર બધું બુદ્ધિએ બતાવ્યું કે બીજા બધા સોશિયલી એક્ટિવ છે તારી ફ્રેન્ડ્સ, એટલે આવું બધું થાય છે, then I also need to do it and all that. So always comparison leads to competition in any field. આપણે બીજા સાથે કમ્પેર કરીએ એટલે કોમ્પિટિશન ઊભી થાય. All that we need to do is just convert it into healthy competition. હેલ્ધી કોમ્પિટિશન એટલે દ્વેષ નહીં, પણ વી જસ્ટ ફ્લો વિથ ધ વ્યવહાર. જેમ દીપક આનંદે કીધું ને કે અત્યારે જો વ્યવહાર આવો હોય તો વ્યવહાર પ્રમાણે બેલેન્સ રીતે ચાલવાનું. ઇફ એવરીબોડી ઇઝ ડુઈંગ મલ્ટીટાસ્કિંગ તો વી કેન ઓલ્સો ડુ ઇટ. અને અ સક્સેસફુલ પર્સન ઇન અ જોબમાં સક્સેસફુલ શું કહેવાય? જોબ એટલે શું? મને આટલું કામ સોંપેલું છે, મારું આ કામ છે, હું કરું, પછી ત્યાં સ્ટોપ થઈ જાય. પણ ધ લીડર્સ, the people who grow, people who get promoted faster are ones who do also what is not expected. જે મારે કરવાનું છે તો કરીશ, પણ જે એક્સપેક્ટેડ નથી, I go the extra mile. હું થોડું વધારાનું કામ કરું in the interest of the organization. You see, I take extra responsibility, I do something more for so you are given more responsibility and you are promoted and you are highlighted. So successful people who rise up the corporate ladder are ones who go the extra mile, go beyond what is expected of you. So in your scenario, in your particular example, the competition to છે જ આજકાલ કે છે ને એવી રીતે. So if you have some talents, grab the opportunity for showing your talents. જેમ મને કહેશો તો કે મારું કામ નથી, શેના માટે કરવું, માન નથી જોતું, એવું નથી. આ તો આ રિલેટિવ વ્યવહાર છે. રિલેટિવ વ્યવહાર એટલે બહારની દુનિયામાં આ જરૂરી છે. એટલે એ આપણે શો વેર યોર ટેલેન્ટ્સ વેર પોસિબલ, પણ અંદરની અન્ડરસ્ટેન્ડિંગ શું છે કે મારે માન ખાવા માટે નથી કરવું, મારે વાહવા કરવા માટે નથી કરવું. એક સામાન્ય વ્યવહાર છે. આજકાલની કોમ્પિટિશન કેવી છે કે યુ હેવ ટુ રન ટુ સ્ટે ઇન પ્લેસ. ઇફ યુ ડોન્ટ રન યુ વિલ બી લેફ્ટ બિહાઇન્ડ ધ રેસ. એવું છે. નહીં એટલે જસ્ટ ટુ અંદરથી હોવું જોઈએ કે માન માટે નથી. ટ્રાય કર્યું, પછી ના મળ્યું તો બી ફાઇન. તે તને ઓપોર્ચ્યુનિટી મળી, લોકોએ એપ્રિશિએટ ના કર્યું, ત્યાં માન ઊભું થશે, ત્યાં ફાઇન કહી દેવાનું આવડે તો પછી વ્યવહાર બી બેલેન્સ થઈ ગયો, અંદરના કશાયને ખોરાક બી ના મળ્યો, અને વિતરાગ ભાવે યુ વિલ બી એબલ ટુ ટેક ઇટ ઇઝી. જે સંજોગ આવ્યા એની એક્સેપ્ટન્સ લેવલ વધી જશે, બુદ્ધિ બી સમાધાન, મન બી સમાધાન, આઈ ટ્રાઈડ, એન્ડ બેલેન્સ થઈ જશે. ડિસ્ચાર્જ વ્યવહાર બી બેલેન્સ થશે, કશાય ને ખોરાક બી નહીં મળે, અને વિતરાગતા પૂર્વક આગળ નીકળી જવાશે. This is the second example. In પૂજાના કેસમાં we are basically have to balance વ્યવહાર and નિશ્ચય. Yes. In the process of balancing, જ્ઞાન ના હોત ને તો આપણે માન અને ક્રોધ બધાને આપણે ખોરાક આપી દીધો હોત. એને આટલું કર્યું, હું બી આટલું કરીને બતાવું, જો મેં બી આટલું કરીને બતાવ્યું, તો માનને મળી ગયું હોત. પણ હવે જ્ઞાન છે તો એ જ વસ્તુ કરીએ છીએ આપણે,
પણ વિધાઉટ ધ માન, જાગૃતિ પૂર્વક, એટલે આપણે વ્યવહાર બી સંચવાઈ ગયો અને અંદરની જાગૃતિ બી સંચવાઈ ગઈ. એકદમ સરસ. So that's the approach. That is the approach to whatever life or personal life. Okay, Jai Sachidanand, one Jai Sachidanand. observation. જેમ પુલિતાનંદજીએ કહ્યું ને, no competition, no comparison. You know, first thing, what is your goal of life? What is your goal of working or whatever? That should be very clear in your mind. Okay, that cannot be substituted with anything. The second thing is, you should always stand on your record and hard work. You know, Yes. and record and hard work, you must document, publicize to whoever you need to publicize. So that nobody can argue with you on the record. I'm curry. That is not man or blowing your trumpet, but you're actually documenting the fact that this is, in my life, I always keep informing my boss what I was doing. Always. That's why, you know, there's no ifs or buts. You didn't do this, you did everything. So that is my input. Okay, Jai Sachidanand, Akshay. Jai Sachidanand. Just a minute. Sure. Just a minute. You know, the outcome of this was Westinghouse removed so many people. They were, laid off. He was not laid off. Oh, Okay. Adani He was not laid off. I survived all the Yes. best. During all the worst times, I survived. Jai Sachidanand. Sure. Congratulations. Yes. Yeah. Thank you. Sure, બોલો. હા, જય સચ્ચિદાનંદ. પાસ્ટ ફ્યુ વીક્સના મારા બી ત્રણેક એક્સપિરિયન્સ છે. સૌથી પહેલા એક અમારા મતલબ કામ કરીએ પછી જે ફ્રી પડીએ છે ત્યારે જે એક જગ્યાએ બેસીએ તો ત્યાં એક પ્રોપર્ટી વાળા ભાઈ બી કામ કરે છે. એટલે એ અમારી જોડે બેસે અને પછી કોઈ વાર મને લઈ જાય એમ કે ચાલો ને આજે મારી જોડે પ્રોપર્ટી મારું આ થવાનું છે, મારે બતાવવાનું છે. હવે એક બે વાર એવું થયું કે મેં ગયો ને એમનું કામ થઈ ગયું એમ. એટલે એમને બી મને કીધું કે તમે આવો છો ને ગાંધીભાઈ તો મારું કામ થઈ જાય છે. હવે મને તો એવું કઈ હતું નહીં કે મતલબ માન બી ઊભું ના થયું, કશું નહીં, પણ મને દેખાયું કે આ ભલે આજે આવું કહેતો હોય પણ કાલે જો કશું ના થયું તો આ જ વ્યક્તિ મને ગાળો બી આપશે. અને એવું જ થયું. એ ગાંધીભાઈ પછી ગાંધી એકવાર બોલી ગયો, નામથી બોલાયું. એટલે મને દાદા વગરનું અંબાલાલભાઈ પછી અંબાલાલ વાળું જે એક્ઝામ્પલ હતું એ યાદ આવ્યું. પણ આઈ વોઝ પ્રિપેર ફોર ધેટ કે ભાઈ વર્સ્ટ સિચ્યુએશન માટે જે આગળ એક બે સત્સંગમાં બી વાત થઈ હતી, દીપક આનંદજી કીધું હતું કે ગેટ રેડી ફોર વર્સ્ટ. જે બી આ તો પ્રિપેર હતો છતાં બી એક દિવસ તો અસર થઈ જ એમ. એક દિવસ અસર થઈ, બીજા દિવસથી નોર્મલ થયું, પણ એક દિવસ જે આવું કીધું એટલે અસર થઈ. પણ એ મને એટલી બધી અસર ના થઈ અને બહાર આવી ગયા એમાંથી. અને પછી તો એટલે નોર્મલ છે આવું કોઈને નામથી બોલાવું ને એ બધું, પણ આજે અસર થઈ એટલે માન ઊભું થયું એ દેખાયું. બીજો એક એક્ઝામ્પલ અમારા પાર્ટનર જોડેનો છે. હવે એક જગ્યાએ એવું છે કે મારે ડિસ્ક્લોઝ થવાનું નથી કે મતલબ શું કહેવાય, એ ક્લાયન્ટ જે છે અમારા એ થોડા જૂના છે. એટલે જો હું જાઉં ને તો કામ બગડી જાય એવું છે થોડું. કામ મળવાની જે શક્યતા છે એ પણ જાય એવી છે થોડી. કારણ કે મેં એમની જોબ કરતો હતો, અમે સાથે જોબ કરતા હતા એ વખતે, અને થોડું એ વખતે થોડું બોલવાનું ને એવું થયું હતું એમ. હવે એટલે મેં મારા પાર્ટનરને કીધું કે તમે એક કામ કરો, તમે જઈ આવો, અમને મળી આવો, અને ડિસ્ક્લોઝ મારે નહીં થવાનું, એટલે તમારે જ બધું ડીલ કરવું પડશે. તો હા જઈશ એવું કર્યું એક બે વાર, પણ ગયા ના. 3 વાર એમને યાદ કરાવ્યું જાઓ, પણ એ ગયા ના ગયા તે ના જ ગયા. એટલે મને થયું કે સારું, મેં કહું છું કેમ સાંભળતા નહીં, મારી કોઈ વેલ્યુ કેમ નહીં રાખતા. આટલો મોટો ઓર્ડર, આટલો સારો ઓર્ડર આપણને મળે છે. તો પછી મેં તો દાદાને સોંપી દીધું. તો દાદા હવે અમને કઈ રસ્તો સુજાડો ને જઈ આવે એવું કઈ કરો. તો સેટરડે મતલબ ગઈકાલે જઈ આયા, મારા કીધા વગર જ જઈ આયા, અને મેં કીધું કે હું મળી આવ્યો છું અહીંયા, આવી બધી વાત થઈ ગઈ છે. પણ એ જે થયું પેલું કે આ મારી વેલ્યુ નહીં કરતા, મને
મેં 3 વાર કીધું તોય તમે જતા નહીં. એટલે એ બી એક અસર થઈ થોડી, પણ એ બી પછી બધું સોર્ટ આઉટ થઈ ગયું. હવે એક લાસ્ટ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. મારા મમ્મી છે તે મારા માટે બધું ગર્લ્સ ને એવું જુએ, છોકરીઓને બધું, એક મેટ્રિમોનિયલ ગ્રુપમાં કશે જોડાયેલા છે વોટ્સએપ પર. એક છોકરીના બાયોડેટા આવેલા, મને બતાવેલા, એટલે મેં કીધું ઠીક છે મોકલો, વાંધો નહીં. હવે એને તો ના પાડી પછી, પણ એની આગળ ઘણી છોકરીઓ રિજેક્ટ કરી ગઈ છે. તો અસર નહોતી થતી મને પહેલા, કારણ કે આપણા જે શું કહેવાય, આપણી ફરજમાં જે આવતું હતું મમ્મીના, કે ભાઈ બાયોડેટા મોકલો ને કઈ આગળ વાત થાય તો પછી. પણ લોકો તો ઘણા તો બાયોડેટા મળ્યા છે એવું બી ના કે, ને બધું જે વ્યવહારમાં જે ચાલે છે બધું છે. એટલે મને દેખાયું કે તને આટલી બધી રિજેક્ટ થઈ, અસર નહીં થઈ, આજે કેમ અસર થઈ આ છોકરીમાં? એટલે મેં જોયું તો મને ખ્યાલ આવ્યો કે છોકરીના ફાધર ઓટો ડ્રાઈવર હતા. એટલે મેં પૂર્વધારણા શ્રેય બાંધી દીધી હતી કે આ તો આવી જ આપણી પાસે, આ તો ના પાડવાની જ નહીં, કારણ કે એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ થોડું ઓછું છે, ના પાડે જ નહીં. પણ એને બી ના પાડી દીધી. એટલે અસર થઈ. અને પછી તો જ્ઞાને જે સમાધાન લેવાનું છે કે ભાઈ વ્યવસ્થિત હતું, તમારો હિસાબ હતો, તમે તમારા તરફથી તો કર્યું જ છે મમ્મીએ. અને બીજું, મેં તો એટલો એક્ટિવલી એમાં ઇન્વોલ્વ નહીં એ બધામાં, એ મમ્મી પપ્પા ડિપાર્ટમેન્ટ સમજ, તો પછી કેમ અસર થઈ? એટલે આ મને માન દેખાયું કે તને જે તો અનુમાન લગાવી દીધેલું કે ભાઈ આ અમુક છોકરીઓ તો આવી જ જશે, એવું કશું છે નહીં. મને એક જૂનો સત્સંગ, બહુ જૂનો એક સત્સંગ મને મળેલો, એમાં મેં જોયું તો એમાં કીધેલું આપતા પુત્રએ કે ભાઈ મન બધાને એવા બગડી ગયા છે કે કશું કરી શકાય એવું નથી, કોણ હું કરશે. એટલે તમે જે પ્રયત્ન કર્યો પછી છોડી દેવાનું એમ. તો એ જે અસર થઈ એમાંથી બી ધીરે તો બહાર આવી ગયા. અને બસ આ રીતે સમાધાન બી લીધા. અને આ 3 એક્સપિરિયન્સ હતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુનિતજી? હા, એની સરસ છે. આ સત્સંગમાં આટલું બધું કર્યું, જાગૃતિ તો રહી ગઈ કે ગાંધીભાઈ માંથી ગાંધીમાં આવી ગયા. તો એ બધું ખબર જ હતી કે આ વ્યવસ્થિત કરતા છે. તો યશનામ હતું એટલે 2-3 ડીલ્સ થઈ ગયા તારી હાજરીથી, તો યુ નો કે મેં રિયલી કઈ નથી કર્યું. એટલે એ સુખ નતું લીધું ને કે રિયલી મારા નિમિત્તે છું. એટલે જયારે તમારા નિમિત્તે ના થયું તો દુઃખ ના આવ્યું. બરાબર. આપણે લોન ના લીધી ને રિપેમેન્ટ ના આવે, ઓલું માન ચાખી લીધું હોત તો અપમાન જેવું લાગત ઇન ધેટ કેસ, પણ યુ આર રેડી ફોર ઇટ. એટલે તે લીધું નતું એટલે તને લાગ્યું નહીં. અને દાદાનું ઓલો એક્ઝામ્પલ બી હાજર રહી ગયું એટલે બહુ ક્વિકલી વોશ અવે થઈ ગયું. એ પ્રસંગ આખો ધોવાઈ ગયો. હા, પછી બીજા કેસમાં જે હતું તે તને દેખાયું કે આ માન મારું ઊભું થાય છે, અને તે ઉપાય કરી લીધો કે દાદાને પ્રાર્થના કરો. એટલે એ રીતે સોલ્વ થઈ ગયું. સી ધ પોઈન્ટ ઇઝ, બે જગ્યાએ માન દેખાયું ને, દેટ ઇઝ ધ કી. અને પછી સમ્યક ઉપાય થઈ ગયો. ઇન ધ ફર્સ્ટ કેસ તે વ્યવસ્થિત છે, મારું તો ખાલી આ કે છે. સેકન્ડ કેસ તે દાદાને પ્રાર્થના કરી એટલે કે ભાઈ એને આ મારી વાત સમજાય. તારો પાર્ટનર જે જતો નતો અને પછી એ ગયો, એટલે તે પહેલા લાગ્યું કેમ નથી જતો, પણ યુ આર સ્ટીલ કુલ. અને પછી સમ્યક ઉપાય કર્યો પ્રાર્થના કરીને. કારણ કે જયારે વાણી કામ ના કરે ને, નિયમ જ છે, આપણે બધાને કામ લાગે એ વસ્તુ છે. જયારે વાણી કામ ના લાગે ત્યારે ભાવથી કામ કરવાનું, એટલે પ્રાર્થના કે વિચારથી એ રીતે કામ કરવાનું, કે આવું થાય એવી રીતે. એટલે એનાથી અથડામણ બી ના થાય. અને પછી તો જોયું કે પછી એને એક્સેપ્ટ કરી લીધું. એમાં 2 ફેક્ટર્સ છે. એનો ટાઈમ પાકે ને, એને જવાનો ટાઈમ પાકે એટલે કદાચ ઇટ કોઇન્સાઇડ થઈ જાય આપણી ભાવના, અને એને બી એવી પ્રેરણા થાય. કી પ્રાર્થના કરી ના કરી નહીં, અથડામણ ના થઈ ને, દેટ ઇઝ ધ કી. હા, અને શેના કે તે તારા માન કશાને ઇન સંયમ રાખેલો હતો. એટલે મારું સાંભળે કેમ નથી, એ જો વાતને એક્ટિવ થઈ ગઈ હોત ને તો બ્લોક થઈ ગયું હોત, તું જતો જ નથી આમ તેમ બધું એમ. પણ એને ઇન ચેક રાખ્યો એટલે તે બી પ્રાર્થના કરી અને યુ સક્સીડેડ. એ ગયો ના ગયો ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, તું સંયમમાં રહ્યો ઇઝ ઇમ્પોર્ટન્ટ. અથડામણ ના થઈ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારા વર્કિંગ રિલેશન્સ બગડ્યા નહીં ઇઝ ઇમ્પોર્ટન્ટ. કારણ કે સંભાવે નિકાલ જે છે ને, એ એક્ટિવિટી વસ્તુનો નથી કરતા, રાગ દ્વેષ નો કરીએ છીએ. કોઈ બી વ્યક્તિ રાગ કે દ્વેષ છે, કોઈ ઇવેન્ટ સાથે રાગ કે દ્વેષ છે, એમાં સંભાવ રાખીએ છીએ. એટલે એનો નિકાલ આ કરે છે. એક્ટિવિટી તો ઇન્સિડન્ટલી થઈ જાય છે, એ નિમિત્ત છે. બરાબર. ટુ વેરી ગુડ થિંગ્સ. અને આમાં ખબર પડી કે આપણે આપણી જાતને, દાદા ન કીધું માન એટલે
માન એટલે કોઈ બી ભૌતિક વસ્તુ, ઈગો વિથ ભૌતિક વસ્તુ. એટલે આપણને હતું કે આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આટલું છે એટલે આપણે વી આર ધેર એમ. એટલે જયારે ઓલી બિલો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વાળી છોકરીનો આવ્યો એટલે આપણે થયું કે ના તો થઈ જ જશે. બરાબર. ઇટ્સ વેરી નોર્મલ, નથિંગ રોંગ ઇન ધેટ, ઇટ્સ વેરી નોર્મલ. હા, પણ ઇટ્સ ગુડ, ઇટ ઇઝ ગુડ કે તને એ બી ફ્રેક્ચર થઈ ગયું ભાગ, એ કઈ વાંધો નહીં. એ તો આટલા એક્સ રિજેક્ટ થયા તો x+1 બી રિજેક્ટ થઈ ગયું એમ. બરાબર. જ્ઞાન તને હાજર થઈ ગયું અને બીકોઝ આપણે માન પર ઓબ્ઝર્વેશન રાખ્યું ને એટલે તને ખબર પડ્યું વોટ ઇઝ ધેટ પોઈન્ટ જે તને ચચરે છે. તને ચચરે અંદર દુશ્મન કોણ છે? તો કે આ માન હતો, મારી અપેક્ષા હતી, મેં અનુમાન કરી નાખ્યું હતું કે આ તો હોય જ કરીને. એટલે આપણને ખબર પડે કે બધી વસ્તુ આપણા અનુમાન પ્રમાણે ચાલે. બધી શ્રેય એનું જે વ્યવસ્થિત લઈને આવેલો છે એ પ્રમાણે થવાનું છે. રાઈટ, બિલકુલ. હું બોલશે એમ નહીં, શ્રેય એનું વ્યવસ્થિત લાવે પ્રમાણે થશે. આ એક વિજ્ઞાન નો ભાગ છૂટો તું જોઈ લઈશ ને તને બહુ મજા પડશે. બિલકુલ. અને બીજી એક વસ્તુ કહી દઉં કે મારું એક ઓબ્ઝર્વેશન છે કે when things don't fall in place the way we want ને, અમે મકાન જોતા હતા many years ago, તો જાણું કે કુદરત આપણા હિતમાં જ છે. રાઈટ. નેચર ઇઝ ઇન અવર ફેવર. એટલે જે અત્યારે આપણને રિજેક્શન કે ફેલિયર કે એવું કઈ લાગે છે ને, પણ ઇન હાઇન્ડસાઇટ જ્યારે ક્લિક થશે ને ત્યારે લાગશે બહુ સારું થયું, ત્યારે ઓલું ના થયું એમ. બિલકુલ, એક્ઝેક્ટલી. હું તો અનુભવથી કહું છું. એટલે આપણે એ માનવું કે કુદરત હંમેશા હિતમાં જ કરે છે, મોક્ષે જ લઈ જાય છે. દાદા તો કે દરેક કર્મ મોક્ષે લઈ જવા માટે છે, ગુડ ઓર બેડ. સુખ આપે તોય ભોગવીને મુક્ત જવાનું છે, દુઃખ આપે તો એ ભોગવીને મોક્ષે જવાનું છે, કર્મની લેવલ ઉપર. અને આવી રીતના બી આપણે જાણો કુદરત આપણા ફેવરમાં છે, જે છે ઇટ્સ ગુડ. બીકોઝ વાય આપણે આટલા બધા સત્સંગ અટેન્ડ કર્યા, આટલું બધું દાદાના જ્ઞાનને સિન્સિયર, આજ્ઞાને સિન્સિયર. હવે જે માણસ આટલું બધું સિન્સિયર હોય ને તો એનું વ્યવહારમાં બહુ નુકસાન ના થાય, અને નુકસાન થાય તો એને અસર પણ નહીં થાય, ગેરંટીડ, અંડરલાઈન. હા, એટલે આ યાદ રાખજે, જો નથી થતું there is something good. બરાબર. કે છે કે મારી ઓલી ફ્લાઇટ પકડવાની હતી, ટ્રેન પકડવાની હતી, ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી, ત્યાં જવાનું હતું, કંઈ કેન્સલ થયું એન્ડ ઓલ ધેટ એન્ડ યુ કુડ નોટ ગો ઇટ. પછી ખબર પડી એ જ પ્લેનનું એક્સિડન્ટ થયું, એ જ ટ્રેનનું એક્સિડન્ટ થયું, તો લાગે હા સારું થયું, કુદરતે બચાવી દીધા. સમથિંગ લાઈક. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણી કલ્યાણ ભાવના, કારણ કે આપણું કલ્યાણ થયેલું છે, એટલે આપણી કલ્યાણ ભાવના ક્યાં કેવી રીતે કામ કરતી હોય કે જે વખતે જ્યાં કોઈ પણ લઈ જાય, કોઈની સાથે ગયા તો એમણે કીધું કે ના કીધું, આપણે એમના તરફની ભાવના, એમના માટે ત્રિમંત્ર કે એમનું બધું સક્સેસફુલ જાય એમ કરીને હોય. બરાબર. અને આજે આવ્યું પોઝિટિવ આવ્યું કે તમારા લીધે મારું કામ થાય છે, તો એ તો આપણે શું કે વ્યવહારનું સ્વરૂપ આવું જ છે. બરાબર. સારું થશે ત્યારે તમને એપ્રિશિએટ પણ કરશે, અને બગડ્યું તો ગાળો દેશે. બિલકુલ. એટલે દાદા કહે ને કે કોઈ મને ફૂલ ચડાવે કે કોઈ જોડા ચડાવે, એ બંને સંજોગ સ્વરૂપે જ જોઈએ, પણ એ બધામાં આપણે આપણું અંદર જોયા કરીએ અને એને ચોખ્ખું કર્યા કરીએ. રાઈટ. પછી બીજી વાત, આપણે કોઈને સારું કહીએ, આપણે કોઈને ખરાબ કહીએ, એવી રીતે આપણને કોઈ સારું કહે કે આપણને કોઈ ખરાબ કહે, આ બંને કન્ડિશનમાં સારામાં તો બધું બરાબર જ છે, બરાબર, ખરાબમાં એ અસર થાય છે. એટલે કોઈએ તમને ખાલી ગાંધીભાઈ માંથી એ ગાંધી કરીને કીધું તો અસર થઈ, આ તો એક સામાન્ય છે તો અસર થઈ, બીજા બધામાં તો કેટલી અસર થાય. એટલે આપણે જોવાનું કે આ વ્યવહાર, આપણો વ્યવહાર આપણી પાસે આવ્યો છે અને આ સંજોગ આપણને મુક્ત કરાવવા આવ્યો છે, તો એને એક્સેપ્ટ કરીને આગળ વધીએ. બિલકુલ. અને જ્યાં આપણને આપણી કચાશ, કારણ કે આજે આપણું કામ શું છે કે આ ગાડી છે ને શ્રેયની ગાડી, એટલે શ્રેયનો વ્યવહાર નોર્મલ કરવાનો છે. રાઈટ. એટલા માટે આપણને આજ્ઞા આપેલી છે કે આ વ્યવહાર હમણાં નોર્મલ નથી. એટલે આપણે સંભાવ્ય નિકાલનો નિશ્ચય રાખ્યો છે. એમાં વાણીનું બહુ ફેક્ટર મોટું છે. કોઈ આપણને કહે કે આપણે કોઈને કહીએ, એ બંનેમાં આપણે જાગૃત રહેવાનું છે અને એ સમજવાનું કે વાણી આટલી ઇફેક્ટિવ છે. બિલકુલ. બરાબર છે. અને ત્રીજું, આ જે મેટ્રિમોનિયલ ની વાત આવી
એમાં એક સારું સોલ્યુશન અમારા ઓફિસમાં એક જણા હતા કે યાર મને કોઈ રિજેક્ટ કરે ને તો આઈ વિલ ફીલ ડેમ હર્ટ એમ કે આઈ કેનોટ ડાયજેસ્ટ ઇટ. એટલા ડેડી મમ્મીને કહી દીધેલું જે મારા માટે હા કહે ને તે જ મને બતાડ્યું, તે સિવાય ડોન્ટ બ્રિંગ ધેટ મેટર ટુ મી. એટલે મને ખબર જ નથી. એટલે જેની યસ આવે ને ત્યારે જ મને કહેવાનું, અને 99.99% મારે એના માટે યસ જ હશે અનલેસ એમ કરીને. બરાબર. એ શું કહે છે કે મને કોઈ ના કહે ને તો આઈ કાન્ટ બેર ધેટ, આઈ કાન્ટ સ્ટેન્ડ ધેટ, મને બહુ અપમાનિત લાગે, તો હું કોઈને ના કહેવાનું નથી. એટલે ડેડી મમ્મીને કહી દીધું હતું. એનું સોલ્યુશન એવી રીતે આવ્યું, જે છોકરી જોડે એનું લગ્ન થયું ને એટલે નક્કી થયું તે કે મારે જોવી નથી એમ કે. મમ્મીને કીધું તમને પસંદ છે ને? કે હા પસંદ છે. એ લોકોને મારો ફોટો પસંદ છે ને? તો કે પસંદ છે. ને એ લોકો કશે એને એટલે ભાઈને જોયેલા સામે વાળા એના પેરેન્ટ છે ને છોકરીએ પણ. તો એના ફાધર કે પણ જે આની જોડે લગ્ન કરવાનું એને કહું કે મળે તો ખરો એક વખત. તે કે આઈ ડોન્ટ નીડ ઇટ એમ કે પપ્પા મમ્મીએ હા કીધી છે ને. બોલો એવી રીતે ફાઇનલી એ લોકોએ બહુ જબરજસ્તી કરીને તો એ 5 મિનિટ માટે મળેલા ફોર્સફુલી, પણ એમને અંદર કશું હતું જ નહીં. એટલે કઈ કોઈ પ્રશ્ન નતો, કઈ જોવાનું બાકી જ નતું એમ કે ને. ડેડી મમ્મીએ હા કીધું. એ લોકોના મેરેજ થઈને આજે 25 વર્ષ થયા. બરાબર. મોર ધેન 25 years. બોલો આ રીતે. બરાબર છે. એટલે આ વાત છે. તો આપણે શું આપણે અંદરથી આવી રીતે રાખીએ ને એટલે પછી આપણે લગી મેટર આવે નહીં, આપણને ડિસ્ટર્બન્સ આવે નહીં. મમ્મીને પપ્પાને કહી દો યસ આવે ત્યારે મને કહી દો, ત્યાં સુધી ડોન્ટ ટેલ મી એટ ઓલ. રાઈટ. ઓકે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અને જસ્ટ ઇન લાઇટ ટોન, જસ્ટ ઇન અ લાઇટર મોમેન્ટ, જ્યારે ગાંધી વાળું કીધું ને, મને બી when I was a very young, around maybe between 18, 20 or something around about that age. એટલે કઝિન માં છે ને બીજા એક મારા હશે, એ બીજી સિસ્ટરને જરાક તું કરીને બોલાવતો હશે, મારાથી મોટા જ હતા. એટલે મેં એનું જોઈને મેં એને થોડું 2-3 વાર તું કરીને બેન બોલે ને પાછળ, નામ પાછળ એ નતો બોલેલો. પછી છોડી દીધું, હવે એને કાંઈ બોલે કાંઈ ઠીક છે. દેન આફ્ટર સમ ટાઈમ 2-3 જણાએ મને એવી રીતે તુકારાથી બોલ્યું ને, મારાથી નાના હોય, ત્યારે મને હર્ટ થયું કે ચલો આ નાના બોલે છે. એટલે મને સ્ટ્રાઇક થયું, આપણે ઓલો બીજાને આપેલું ને તો એ પાછું આવ્યું. બરાબર. ત્યાંથી કાન પકડો કે બીજાને ઇમિટેટ કરવા જેવું નથી. આપણે આપણો નોર્મલ વ્યવહાર, રિસ્પેક્ટ નો જે છે ને એ રાખવો જ જોઈએ. એનીથિંગ એટલીસ્ટ 5 years નું એજ ગેપ તો તમે હોય જ, ભલે તમે રિલેટિવ હોય, પણ 1 or 2 years સુધી તું તો કેટેગરીમાં ચાલે. બટ એ તો સેકન્ડરી થઈ ગયું. બટ ધ પોઈન્ટ વોઝ ઇટ કમ્સ બેક. હા, બરાબર છે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષય. જય સચ્ચિદાનંદ. મારો પહેલો અનુભવ તો લાસ્ટ ટાઈમ જે મેં શેર કરેલું વર્ક પર અપમાન આવ્યું અને પછી એની સામે મહિના પછી એ જ અપમાનનું રિએક્શન આવ્યું, તો એના પર છે. તો એ હજી કાઇન્ડ ઓફ એ વસ્તુ હજી બી સેટલ તો ફૂલી નથી થઈ, પણ અક્ષયને એક વસ્તુ સમજાઈ કે ડોન્ટ સી લો, જસ્ટ સેટલ. અક્ષય જે લોમાં બહુ બેસી જતો હતો કે ભાઈ આ રીતે જ હોવું જોઈએ, આ પ્રમાણે જ હોવું જોઈએ, એ થોડુંક હવે ધીમે ધીમે છૂટવા માંડ્યું છે. પણ એના પર જ એક આગળ વાત છે કે રજાનો દિવસ હતો ત્યારે બી અક્ષય વિચાર જ કર્યા કરતો હતો કે હવે આવશે ને સામે વ્યક્તિ એટલે આમ કહીશ, આમ કહીશ, આમ કહીશ. તો એ અંદર એટલે અસર થયા જ કરતી હતી. તો એના પરથી આગળ જતા એનાલાઇઝ કરતા એવો ખ્યાલ આવ્યો કે અક્ષયની દાનત શું છે. દાનત જ એવી છે અક્ષયની કે મારું કેમ ના માને, મારો વ્યૂ પોઈન્ટ કેમ નહીં સાચો, મારો જે વ્યૂ પોઈન્ટ છે એ સાચો જ છે. બાય લો, બાય રૂલ્સ, બાય રિસ્પોન્સિબિલિટી આવું જ હોવું જોઈએ. મારો વ્યૂ પોઈન્ટ સાચો જ છે, એ કેમ ના માને. એટલે એ ચાલ્યું અક્ષયને અસર કર્યા કરે અને અંદરથી એવી ગોઠવણી રહ્યા કરે કે આ અસર થઈ રહી છે એનું એ હવે અસરથી મુક્ત થવાય એવી પ્રાર્થના થયા કરે. એના પછી એક રિઝલ્ટ આવ્યું કે ભાઈ નક્કી થયું કે ઓકે
ચલો એ લોકોને સેટલ તો કરવાનું જ છે, એટલું તો સમજી જ ગયું. કેવી રીતે કરીશું? તો નક્કી કર્યું કે આવી રીતે એક મેસેજ મૂકી દઈશું અને પછી કહીશું હાયર ઓથોરિટીને કે તમે ઇન્વોલ્વ થઈને આને એક ડેટ આપી દો એટલે સેટલ થઈ જાય. એ સેટલ થઈ ગયું. પણ હજી બી જયારે બી અંદર પાછું ઊભું થાય તો થોડુંક એ એક સેટલમેન્ટ મૂકી દીધું છે એટલે સારું છે કે ભાઈ આ સેટલમેન્ટ કર્યું છે, આપણે આવી રીતે મેસેજ મૂકી દઈશું એટલે હવે ઊભું થતું ઓછું થઈ ગયું. પણ એના પર આખા એપિસોડમાં એક વસ્તુ સમજાય કે અક્ષયની અંદરની દાનત કે મારો વ્યૂ પોઈન્ટ મારો પ્રોજેક્ટ કેમ એ લોકો પ્રાયોરિટી ના આપે. એટલે એક વસ્તુ એ આખા એપિસોડમાં સમજાઈ. બીજો અનુભવ થયો ફેમિલીના મેટરમાં. ફેમિલીમાં અમુક સિચ્યુએશન જો હું પૂરેપૂરી અહીંયા શેર ના કરી શકું, પણ અમુક સિચ્યુએશન કે બે જણને ડિસ્પ્યુટ થઈ જાય તો અક્ષય કેવું છે કે એની અંદર પડે અંદર ને અંદર ડીપ ને ડીપ કે બે જણને સેટલ થઈ જાય. એક જણ સાથે વાત કરે, બીજા જણ સાથે વાત કરે, ત્રીજા જણ સાથે વાત કરે, શું થયેલી સિચ્યુએશન સમજવા જાય, સેટલ થઈ જાય. એ અક્ષયને કશું નથી, અહીંયા આગળ કોઈ એને ક્લેમ નથી કરવા આવ્યું કે ભાઈ તારો વાંક છે કે કશો, પણ અક્ષયને અંદર ઊભું થયા જ કરે કે ભાઈ આ લોકોનું સેટલ થઈ જાય ને તો સારું. અંદર ઊભું થયા જ કરે. એના લીધે મોડે રાત સુધી બી વાતો કર્યા કરે બધા સાથે કે ભાઈ આ લોકોનું સેટલ થઈ જાય તો સારું. એટલે એની અંદર પછી હવે છેલ્લે બહુ બધું ચાલ્યું એટલે અંદર અસર થઈ, બહુ બધી અસરો થઈ. એટલે પછી છેલ્લે એવું સમજાયું કે હવે અક્ષય તારાથી બોલીને વાત કરીને હજી કશું થતું નથી, તો હવે પ્રાર્થના કર આપણે અને પ્રાર્થનાથી પહોંચાડ. આજે આને મૂકો પ્રાર્થના કરીને, હવે કાલે પાછું ઊભું થશે ત્યારે એને પાછું જોઈશું, પાછી આગળ વાત કરીશું. પણ અત્યારે પ્રાર્થના કર અને જો હવે શું થાય છે. એટલે આવા બે અનુભવ છે. સેકન્ડ અનુભવમાં હજી એટલી ક્લેરિટી નથી, પણ એ હમણાં લાઈવ છે, ચાલુ છે સેકન્ડ અનુભવ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાજી, પુરેનાજી, we have 3 minutes and also we have to decide કે we to continue કે next time with this or not. So દીપકાજી, please respond. પહેલી વાત તો એ છે કે આ જે બધા સંજોગો આવે છે ને એમાં આપણો અંદરનો બધો લઈ આવેલો માલ ખાલી થાય, એમાં ઘણું બધું આવી શકે છે. પણ એ બધું કેવું છે, ડિસ્ચાર્જિંગ મેટર છે, એને તમે સાઇન કરો ને તો એ રિઝલ્ટ આવે. પણ સાઇન ના કરો અને તમે અંદરથી નક્કી કરો મારે સંભાવ્ય નિકાલ કરવો છે અને કોઈને દુઃખ ન હો, તો એ આખું ફિલ્ટર થઈને પછી આવશે. ખ્યાલ આવ્યો? આમ થાય ને હું આમ કહી દઈશ ને એના મનમાં સમજે જ સમથિંગ લાઈક દેટ. જે બધું થાય ને તે તો બધું ગાર્બેજ, અજ્ઞાનનો ગાર્બેજ. પણ આજે આપણું જ્ઞાન શું કહે છે? સંભાવ્ય નિકાલ કરો તો કોઈને દુઃખ ના હો, દાદા શક્તિ આપ્યો, તો પછી એની મેળે એ બધું ફિલ્ટર આઉટ થાય. બરાબર? બીજી વાત, આજે ફેમિલી મેટર છે ને, આપણને ખબર પડે ને આપણી ઓથોરિટી છે બ્રધર તરીકે, જે રિલેશનમાં આવે તે બ્રધર ઇન લો, સન ઇન લો, જે તો ત્યાં આપણે બધા દેખીતા પ્રયત્ન કરવાના, સામે ચાલીને પણ વાત કરવાની. કારણ કે કોઈ મેટર ઝઘડાથી સેટલ નહીં થાય, એ વાત કરીને જ સેટલ થાય. એટલે આપણે પ્રેમથી વાત કરવાની. એ વાત કરવા પહેલા આપણે દાદાને ખૂબ પ્રાર્થના કરવાની કે દાદા સરખું બોલાવજો, એમને દુઃખ ના થાય, એમને અનુકૂળ થઈને રહું, અને એવી રીતે વાત કરવાની. અને એ નહીં થાય, વાત નથી પહોંચતી, તો તમને શોધી લેવાનું કે એમને કોણ પહોંચી શકે છે, એ કોની વાત સાંભળે છે, તો એમના થ્રુ કરાવવાની, જે પોસિબલ હોય એવી રીતે. એ પણ ના થયું તો છેલ્લા દાદાને પ્રાર્થના કરવાની કે બધાનું સારું થાવ, ઇન્ડિવિજ્યુઅલ નામ લઈને, અને પછી વ્યવસ્થિત પર છોડી દેવા. બરાબર. જય સચ્ચિદાનંદ. હું એટલું જ કહીશ કે જે ડોન્ટ સી લોસ પ્લીઝ સેટલ અને એક્ઝેક્ટ જ્ઞાન હાજર થઈ ગયું, ધેટ વોઝ વેરી ગુડ. પણ છતાં ક્યાંક ચૂંચું થતું હતું કારણ કે મન સમાધાનને પામ્યું નથી. રાઈટ વાળો ભાગ છે.
one of the second good thing was that તારી પ્રકૃતિ ઓળખાય કે તારા એક્સપેક્ટેશન્સ ફૂલફિલ થાય. આમાં હું તને એક જ સોલ્યુશન આપીશ, મનને સમાધાન આપવું હોય ને, કે કુદરત ભલે આપણે 100% રાઈટ હોય ઇન એની ઓર્ગેનાઇઝેશન, મેટર પર્સનલ ઓર પ્રોફેશનલ, પણ કુદરત છે ને બધાનું ચલાવવાનું હોય છે. કુદરત તારું બી ચલાવવાનું છે, તારો જે સેકન્ડ ઓપોઝિટ પર્સન છે એનું બી ચલાવવાનું છે. એને એવા કંઈક ભાવ કરી નાખ્યો કે મારી આવી દાદાગીરી ચાલે, તો કુદરત અત્યારે એનો પુણ્યનો યોગ હોય તો એને એક્ઝિક્યુટ કરતી હોય. યુ સી, એટલે વી ફીલ ઇટ એઝ ઇફ વી આર સફરિંગ. પણ જો તું રાખીશ ને ઇન ધ લાર્જ નેચર ઓફ સ્કીમ ઓફ થિંગ્સ, કુદરત બધાને ચલાવવાનું હોય. એટલે અત્યારે એનો પુણ્યનો બળ છે એટલે એનું ચાલે છે, તારો પુણ્યનો બળ છે તારું ચાલશે. દેર ઇઝ નો એબ્સોલ્યુટ રાઈટ, દેર ઇઝ નો એબ્સોલ્યુટ રોંગ. બધાના ભાવના કામ કરતા હશે. મે બી હિઝ થિંગ ઇઝ ફંક્શનિંગ, યુ ટેક ઇટ ઇઝી, યુ કેરી ઓન વિથ યોર વર્ક. સો એટલે મન સમાધાન પામશે. દેટ ઇઝ નંબર 1. બ્રીફલી જરા વાત કરી લઉં છું. ઓકે. અને નંબર 2 જે છે ને, જ્યારે વેન અમ્પાયરિંગ કર્યા પછી બે પાર્ટીઝને સેટલ કરવાના બધા જ પ્રયત્ન જ્યારે ફેલ જાય ને, ત્યારે ભાવના જ કરવાની છે કે આ ફાઇલ તારા માટે ફાઇલ ઊભી થઈ છે, આ ફાઇલનો સંભાવ્ય નિકાલ, અને બંનેના મનનું સમાધાન થાય એવી કૃપા કરો દાદા. બંનેના મનનું સમાધાન થાય એવી કૃપા કરો. એ ભાવના મૂકી દઈશ ને, પછી વ્યવહારના એપ્રોપ્રિએટ સોલ્યુશન વિલ ઇમર્જ. જેમ દીપક કહે ને, મે બી યુ પુટ સમ અધર પર્સન હુ કેન, એ લોકો બેને પેચઅપ કરી શકે ઓર બેના વ્યૂ પોઈન્ટ્સ ને થોડુંક અલાઇન કરી શકે. સો વોટ ધેટ નિમિત્ત ઇઝ, ધેટ નેચર વિલ ફોલો. પણ તારી જે ફાઇલ ઊભી થઈ છે, તારા એફર્ટ્સ જ્યારે ફેલ ગયા છે, ત્યારે મને, અને હું આને જીસુ કોલ સેન્ડવિચ સિચ્યુએશન, એકનું સાંભળું તો બીજાને ડિસ્ટર્બ થાય, બીજાને ઓલો ડિસ્ટર્બ થાય. એટલે આમાં બેવનું કલ્યાણ થાય, બેવનું સમાધાન થાય, એવું ગ્લોબલ પ્રાર્થના મૂકી દેવાની, અને પછી જે કુદરત કરાવે ખરું. અને ઇટ્સ ઓનલી અ મેટર ઓફ ટાઈમ, ઓલ થિંગ્સ વિલ ફ્લો વિથ ટાઈમ. ટાઈમ જેમ જાય ને એમ બધા ઇશ્યુઝ રિઝોલ્વ થઈ જાય. પણ નાવ જે પેઇન પોઈન્ટ છે, જ્યારે આપણને દુઃખ થાય છે, ત્યાં બંનેનું સમાધાન થાય એવી ભાવના કરી દેશો ને, that is the વિતરાગ solution for you at the moment. Yes, Sachidan. Okay, again, one very point I'm going to reiterate again. What is your goal of going to work? And how are you going to implement some of the fundamental of the other one? That must be very clear. Okay, very clear. Everybody who's working, please try to do that, and then light will come through. Okay, anyway, this is my experience. Pulitana, do we want to continue this one more week, or I don't mind. જો તમને શું લાગે છે, would some youth still like to share? A point તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માન કશા એ રાજા ગણાય છે. જો if there are speakers available, 3 or 4, not more, so we can continue. I am not in a hurry to rush it. Okay, can you, everybody, what do you think? Bhumi, Shre, Jinal, you want to continue? I can share next week. Okay, very good. Okay. Yeah. We'll find more. So Rajan says okay too. And so we'll continue one more week. Okay, Pulitanji? I may just add કે અત્યાર સુધી કોઈએ પોતાનો માનનો અનુભવ કીધો હોય અને આ બધું સાંભળ્યા પછી કે પોતાને કંઈ બીજો થયું હોય, તો સેકન્ડ ટાઈમ બોલવા માટે વેલકમ છો જ. યુ સી ધીસ કલેક્ટિવ વિઝડમ જે છે ને, આ બધાના એક્સપિરિયન્સ ઇઝ રિયલી આઈ ઓપનર, અને તમને બધાને બહુ જ હેલ્પ કરશે. જો કોકને થાય કે યસ મને બી આ કંઈ કેવું છે, તો યુ આર વેલકમ સેકન્ડ ટાઈમ ઇન ધ એબ્સન્સ ઓફ અ સ્પીકર. ફર્સ્ટ પ્રાયોરિટી વિલ ગીવ ટુ ધોઝ હુ હેવ નોટ સ્પોકન. અને કોઈક સેકન્ડ ટાઈમ કેવું હોય તો બી વેલકમ છે. મારો ટર્ન થઈ ગયો, મારાથી કેવી રીતે બોલાય એવું નથી. Please, next time. Yes. Okay. So, Jai Satya, everybody. Dipakaranji, Trimata Bola, we'll continue one more week. Namo Vitragaya. Namo Vitragaya. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vajjayanam. Namo Vastayanam. Namo Loe Sava Sahunam. Namo Loe Sava Sahunam. Eso Panchanamukaro. Eso Panchanamukaro. Sauvapavanasano. Sauvapavanasano. Mangalanam cha sauvesim. Mangalanam cha sauvesim. Padamam Havai Mangalam. Padamam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo
ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.